હાલ આયુષ્માન ભારત કાર્ડને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભારતમાં ઘણા લોકો પાસે ખાનગી આરોગ્ય વીમો લેવા માટે પૂરતા પૈસા નથી। આવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભારત સરકાર દ્વારા મફત સારવાર આપવામાં આવે છે અને આ માટે ભારત સરકાર પીએમ આયુષ્માન ભારત યોજના ચલાવે છે અને સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળ લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે। આયુષ્માન યોજનામાં સૂચિબદ્ધ કોઈ પણ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ બતાવીને કેશલેસ સારવાર મેળવી શકાય છે, પરંતુ આ યોજના હેઠળ બધા રોગો અને બધી સારવાર આવરી લેવામાં આવતી નથી। જો તમે પણ આયુષ્માન યોજના હેઠળ કોઈ ખાસ રોગની જે સારવાર કરવા માંગતા હો તો પહેલાં તમારે એ શોધી કાઢવું જોઈએ કે તેમાં કયા રોગની સારવાર થતી નથી। તમે ઘરે બેઠા એ જાણી શકો છો અને આ માટે તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે અને મેનુમાંથી હેલ્થ બેનિફિટ્સ પેકેજીસ પર ક્લિક કરવું પડશે। અહીં તમને સારવાર વિશે માહિતી મળશે અને આ ઉપરાંત જો તમે ઈચ્છો તો તમે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનાના ટોલ ફ્રી નંબર જે 14555 પર પણ કોલ કરી શકો છો અને યોજના હેઠળ કયા રોગની સારવાર થતી નથી અથવા તો મફત સારવાર ઉપલબ્ધ છે તે વિશે પણ જાણ મેળવી શકો છો। અને આ ઉપરાંત પણ આ માહિતી આયુષ્માન ભારત એપ ડાઉનલોડ કરીને પણ મેળવી શકાય છે અને જો તમે આ ઓનલાઈન ચકાસી શકતા નથી તો પછી તમે તમારી નજીકની સરકારી હોસ્પિટલ અથવા તો કોમન સર્વિસ સેન્ટરમાં જઈ શકો છો અને તે રોગોની સારવાર મેળવી શકો છો। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।